દાડાથી ગાડી લઈને ફરું છું અને ઘેર બહેરાનો ફોન આવ્યો હપ્તો ભરવાનો છે. બહેરો એક તો કંટાળા કરે છે યાર, હપ્તા ચોરી લાવવાની તો ધરવાનું. શેઠને ફોન કરવા દે, શેઠને ફોન કરું હારું ઉપાડે ખાસું થઈ ગયું છે. હાલે હે કે નહીં હાલે? ડીઝલનું તો ઠેકાણું છે જ. ડીઝલ ઉપાડી લે 5 લીટર. 5 લીટરમાં હપ્તો ના ભરાય યાર. 20 લીટર જેવો ડીઝલ કાઢી નાખો. વાસ્તો શેઠનું ગરીબ નાખો. શેઠને ફોન તો લગાવવા દે. હાલો હાલો. હા શેઠ. હા બોલ ભાઈ. મારે થોડી તકલીફ પડી છે. અરે એની તકલીફ પડી હશે ઘડી ઘડી. અત્યારે આવી ગયો છું. હોય આપણો સાણંદમાં હા ગાડી લઈને ઊભો છું અને ખાધું ને હું અત્યારે બહાર છું, ઘડી ઘડી ફોન ઠોક ઠોક ના કર. અરે શેઠ એ બરોબર છે પણ મારા 2000 રૂપિયા હપ્તો ભરવા જોઈએ છે. પણ તો 50,000 ઉપાડ આલ્યો છે તને. અરે ઘેર બહેરાનો ફોન આવ્યો તો યાર, પેલા લોન વાળા આવીને ધક્કા ખાય છે. હું તો અઠવાડિયાથી આ બાજુ છું યાર. એ જ પહેલા તારો ઉપાડ પૂરો કર ને પછી બીજા ઉપાડની વાત કરજે. અરે શેઠ આવું ના કરો શેઠ, હું હાલ દે તમને પગારના પૈસા. એ વાત જ ના કરવાની, પહેલા ઉપાડ પૂરો કર ને પછી બીજી વાત. સાચી શેઠ, બધો મારો ઉપાડ છે, વાત સાચી છે, પણ મારા લોનો ને બોનો ને બધું અત્યારે આ જો અત્યારે ગાડી લઈને હું મારા લાડી ઘેર છે, ગાડી લઈને હોય રખડું છું. એ શેઠ એવું ના કરતા પણ સારું. અને આ શેઠે તો ફોન કાપી નાખ્યો યાર. શેઠે તો ફોન કાપી નાખે પણ આ ટોટીમાંથી 20 લીટર ડીઝલ ગાયબ કરી નાખું અને ડીઝલ વેચી અને પછી હપ્તાના પૈસા જુગાડ કરું. અલે છો જો કંડક્ટર, કંડક્ટર નહીં દેખાતો લાગે. ઘર આવી ગયો કોણ થયું સારું? એને કેમ કે સારું 5 લીટરનું ડબલું લઈને આવો તો નડી મડી લઈને આવો, ડીઝલ કાઢી દઉં, શેઠનું કરી જ નાખો. સારું ઘેર એકદમ બહેરું લોહી પીવો છે ને, ધંધો તો છે ને યાર. હું ડ્રાઈવરમાં નોકરી આવી છે ને બહેરું ઘેર લોનો લઈને હપ્તા ભરવાના ને હપ્તાના પૈસા ક્યાંથી લાવવાના? શેઠ શું થયું છે? એની બૂબો પારો છો? અલ્યા સાહેબ નો છો જતો તો ખબર પણ નહીં પડતી. આ ગાડી હોય 1 કલાક જેવા ઊભી છે ને, અને કોમ કર 5 લીટરનું ડબલું લેતો હોય, પોસ એમ કરી 20 લીટર ડીઝલ ગાયબ, બરોબર. અને પાછું શેઠને કહેતો ના, અને પાછું શેઠને કીધું તો પાછું નોકરી બંધ કાઢી મને પાછું ખબર નહીં તને. જા ડબલું લેતો જલ્દી ફટાફટ જા. આજ તો શેઠનું કરી જ નાખો. હા શેઠ 5 લીટરનો ડબલ લાવે કે બીજું? ના 5 લીટરનું જ આપણે. જા લેતો જલ્દી ઉપર હેડ. આજ તો શેઠનું કરી નાખીએ.